નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3 ઇન ફ્યુચર તેની એક્ટિવિટી નંબર 1 થી 3 તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 ઇન ફ્યુચરની તમામ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1 એ લુક એટ ધીસ ફોટોગ્રાફ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આણંદ પ્રાઇમરી સ્કૂલ. એટલે કે આ ફોટોગ્રાફ જુઓ, તે આણંદ પ્રાથમિક શાળાના કસરતબાજોની ટીમનો છે. સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. એટલે અહીંયા બેઠક વ્યવસ્થા જે છે એ ફોટોગ્રાફર આવ્યો તે પહેલાંની છે. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ફ્રન્ટ રો સુનીતા, મિતાલી, પ્રીતિ, અંકિતા એટલે આગળની હરોળમાં. ત્યાર પછી ફર્સ્ટ રો એટલે કે પ્રથમ હરોળમાં જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા જે કોચ છે, મિસિસ દેસાઈ જે પ્રિન્સિપાલ છે, પરવેઝ અને જોય. સેકન્ડ રોમાં સ્ટેન્ડિંગ એટલે કે જે ઊભા છે બીજી રોમાં તે સલમા, સેજલ અને સરિતા છે. ત્યાર પછી આગળ લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન એટલે અહીંયા જે સૂચનાઓ આપેલી છે તેને સાંભળો અને વાંચો. બિફોર ધ ફોટોગ્રાફર કેમ, સલમા, સેજલ એન્ડ સુનીતા વેર ઇન ધ ફ્રન્ટ રો. એટલે ફોટોગ્રાફર આવ્યો તે પહેલાં સલમા, સેજલ અને સુનીતા આગળની હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. એટલે જયરાજ અને નિશાંત શ્રી સરવૈયાની બાજુમાં બેઠા હતા. સુનીતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. તો સુનીતા અને મિતાલી તેમની પાછળ હતા. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. આચાર્ય વચ્ચે હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ પરવેઝની પાછળ અને અંકિતા જોયની પાછળ હતી. સલમા એન્ડ સુનીતા હેલ્ડ ટ્રોફીઝ. સલમા અને સુનીતાએ ટ્રોફીઝ પકડી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. એટલે શાળાનું બેનર વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ. તે વંચાતું ન હતું. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B. મિસિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધીસ સ્કૂલ. She knows the teachers and pupils. She made some changes in the sitting arrangement. Listen and read her instructions. એટલે કે કુમારી જાડેજા એ શાળાના વિજ્ઞાનના શિક્ષિકા છે અને તેઓ એક સારા ફોટોગ્રાફર પણ છે. તેઓએ જ્યારે આ વ્યવસ્થા જોઈ ત્યારે તેઓ બેઠક વ્યવસ્થા ગોઠવવા લાગ્યા અને તેઓએ જે ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ આપેલી છે તેને વાંચો અને સાંભળો. તો તે સૂચના કંઈક આ પ્રમાણે છે. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. ચાલો ફોટોગ્રાફને વધુ સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. અમને અહીં કેટલાક ફેરફારોની જરૂર છે. ઓલ એથ્લીટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બધા રમતવીરો કૃપા કરીને મને ધ્યાનથી સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. છોકરાઓ કૃપા કરીને છોકરીઓ માટે પ્રથમ પંક્તિ ખાલી કરો. થેન્ક યુ એટલે આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલી કૃપા કરીને તમારા કોચ શ્રી સરવૈયાની બાજુમાં બેસો. વેર ઇઝ મેડમ યોગિની. ક્યાં છે મેડમ યોગિની? હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. કેમ છો યોગિની? કૃપા કરીને આચાર્યની બાજુમાં તમારી બેઠક લો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અંકિતા અને સેજલ કૃપા કરીને તમારા યોગ માર્ગદર્શિકાની બાજુમાં બેસો. વેરી વેલ એટલે ઘણું સારું. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન યોર સેકન્ડ રો. તમે ચારેય છોકરાઓ કૃપા કરીને બીજી હરોળમાં ઊભા રહો. દેટ્સ પરફેક્ટ એટલે કે તે યોગ્ય છે. ઓલ ધ એથ્લીટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ. સીટ ઇન ધ ફ્રન્ટ રો. ઘા ફેંકવાની ટીમના તમામ કસરતવીરો આગળ આવો અને આગળની હરોળમાં બેસો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમા મહેરબાની કરીને મધ્યમાં બેસ.
ક્વાઇટ ફાઇન, એકદમ સરસ. ઓકે, સરસ, બરાબર. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ચાલો આ ટ્રોફીને ટેબલની મધ્યમાં મૂકીએ. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. ચાલો હું બેનરને થોડું ઉપર ગોઠવું છું. વેરી વેલ, ઘણું સારું. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. હવે તમે બધા વિજેતાઓ કૃપા કરીને કેમેરા સામે જુઓ અને વ્યાપક સ્મિત આપો. 1 2 3 ક્લિક. 1 2 3 ક્લિક. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 1C. લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ મિસિસ જાડેજા? A ઓર બી? એટલે કે ફોટોગ્રાફને ધ્યાનથી જુઓ અને બતાવો કે કયો ફોટોગ્રાફ કુમારી જાડેજાની ઇન્સ્ટ્રક્શન પ્રમાણેનો છે, એ કે બી? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે એ. બરોબર, એ ફોટોગ્રાફ જે છે તે કુમારી જાડેજાની ઇન્સ્ટ્રક્શન પ્રમાણેનો છે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 1D. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. એટલે કે જે ફોટોગ્રાફ છે ખરો ફોટોગ્રાફ એના વિશે આપણે અહીં લખવાનું છે. તો નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો, દે ઓલ આર સ્ટેન્ડિંગ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે સલમા, સરિતા એન્ડ સુનીતા આર ઇન ફ્રન્ટ રો, દે આર સિટિંગ. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપલ, શી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. ત્યાર પછી આગળ મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ, હી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ પ્રીતિ. યોગિની ઇઝ યોગા ગાઈડ, શી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ મિતાલી. ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. મિસિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 2A. ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આણંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. GCERT reader Mr. Ahir is visiting CRCs. Let us listen to him. આણંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર જે છે ત્યાં વિજ્ઞાન મેળો છે. GCERTના રીડર મિસ્ટર આહિર તેની મુલાકાતે છે. તો ચાલો તેને સાંભળીએ. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. નમસ્કાર, સૌને અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. એટલે કે હું તમારા વિજ્ઞાન પ્રોજેક્ટ અને મોડેલોથી ખૂબ જ ખુશ છું. સોલાર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે કે સોલાર મોબાઈલ ચાર્જર, ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક પર પ્રોજેક્ટ, ઓછા ખર્ચવાળા ગણિત શીખવવાના મોડેલ અને રોલ કોલ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ આત્મવિશ્વાસુ છે. દે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તેઓએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું ગઈકાલે ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCs. મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇનિંગ ફાર્મિંગ. માધાપર ખાતે ઓછા વરસાદની ખેતી પરનો પ્રોજેક્ટ મને ગમ્યો. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલર વોઝ ઇન્ટરેસ્ટિંગ. એટલે કુકમા ખાતે વોઇસ ટ્રાન્સલેટરનો સેલફોન મોડેલ રસપ્રદ હતો. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. હું તેમને તમારા મોડેલો વિશે કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. હું ધરમપુર ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈશ. એક્ટિવિટી 2A અંદર આપેલી માહિતી મુજબ આ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો એમાં યસ્ટરડેની અંદર છે મિસ્ટર આહિર વોઝ એટ ભુજ યસ્ટરડે. He visited Madhapur and Kukma CRC. Today, he is at Anand Cluster Resource Center today. The students at Anand CRC are very confident. ત્યાર પછી ટુમોરોની અંદર he will visit Valsad district tomorrow. He will also visit the district science center Dharampur.
ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 2C. તમારા શિક્ષક તેમની 3 દિવસની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલની આયોજનની વાત કરો. તો આનું ઉદાહરણ અહીં આપેલું છે. આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. આઈ વિલ કુકડ ખીચડી કઢી ટુમોરો. ત્યાર પછી બીજું છે ઉદાહરણ. આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. ત્યાર પછી આગળ છે સ્ટુડન્ટ 1. આઈ વોચડ અ કાર્ટૂન યસ્ટરડે. આઈ વિલ વોચ મૂવી ટુમોરો. ત્યાર પછી બીજો સ્ટુડન્ટ તેવી જ રીતે. આઈ વેન્ટ ટુ અંબાજી યસ્ટરડે. આઈ વિલ ગો ટુ સોમનાથ ટુમોરો. ત્યાર પછી ત્રીજો સ્ટુડન્ટ. આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે. આઈ વિલ વિઝિટ ધ મ્યુઝિયમ ટુમોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા શિક્ષક સાથે ચર્ચા કરીને પણ લખી શકો છો. ત્યાર પછી આગળ ડી. દેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. એટલે કે આવતીકાલે વલસાડ BRC એ વિજ્ઞાન મેળો છે, તો તેના આ પ્લાન જે નીચે આપેલો છે તેને આપણે ધ્યાનથી વાંચવાનો છે. ત્યાર પછી આગળ જોવી ઈ. ફિલ ઇન ધ ગેપ્સ બેઝ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. એટલે અગાઉ જે કોષ્ટક આપેલું હતું, ટેબલ આપેલું હતું, તેના આધારે આ આપણે ફકરાને પૂર્ણ કરવાનો છે. અહીં ખાલી જગ્યા જે આપેલી છે તેને પૂર્ણ કરવાની છે અને આ પેરેગ્રાફને તમારા ક્લાસમેટ વચ્ચે, તમારા જે સાથી વિદ્યાર્થીઓ છે તેની વચ્ચે વાંચવાનો છે. તો પેરેગ્રાફ છે. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ CRC at 8 in the morning. Participants will reach after 9 a.m. Siddhi, Rajveer and William will register the entries for the science fair. Ankit Bhai will guide them. Megha, Rohit and Daksha will sit next to the registration table. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Neeta will be the volunteer for the first section. She will give tables, chair, push pins and sellotapes. Tushar will volunteer second section. Divyesh will look after third section. Taslima will guide fourth section. Rita will work for fifth section. Salman Khan and Niruben will guide these 5 volunteers. Haresh, Ajit and Vandana will serve tea and snack at 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. ત્યાર પછી આગળ જોઈએ F. Answer the following question based on activity 2D and 2E. એટલે એક્ટિવિટી 2D અને 2E ને આધારે અહીં જે પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે. બરોબર. તો ક્વેશ્ચન નંબર 1. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? તો એનો આન્સર છે 16 સ્ટુડન્ટ્સ. ત્યાર પછી બીજું, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? તો એનો જવાબ છે 5 સ્ટોલ્સ. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો સાધનાબેન એન્ડ સોમાભાઈ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો મેઘા, રોહિત એન્ડ દક્ષા સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ? તો 2 times. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 3A. લિસન એન્ડ રીડ ધીસ. એટલે કે સાંભળો અને વાંચો. તો અહીં આપેલું છે નિબંધ આઈ વિલ બીકમ, એટલે હું બનીશ. તો there was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here the top 3 essays. એટલે કે બાગપુર પ્રાથમિક સ્કૂલની અંદર નિબંધ લેખનની સ્પર્ધા હતી, જેનો મુદ્દો હતો આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. તો અહીં શરૂઆતના 3 નિબંધ આપેલા છે. બરોબર. જે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનથી વાંચવાના છે. બરોબર. જેમાં પહેલું છે સિદ્ધાર્થ રોટ, એટલે કે સિદ્ધાર્થે લખેલો નિબંધ છે. ત્યાર પછી આગળ છે
ઈવા રોટ એટલે કે બીજો નિબંધ જે છે એ ઈવાએ લખેલો નિબંધ છે. બરોબર, આ દરેક નિબંધ તમારે શાંતિથી વાંચવાના છે. ત્યાર પછી ત્રીજો છે નીતિન રોટ એટલે કે નીતિના લખેલો નિબંધ જે છે એ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 3B, સેન્ટેન્સીસ આર મિક્સ્ડ અપ હિયર, આઈડેન્ટિફાય સેન્ટેન્સીસ ફોર ધ સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, રાઇટ ધેમ બિલો. એટલે અહીં જે વાક્યો છે તે એકબીજામાં ભેળસેળ થઈ ગઈ છે, તો સિદ્ધાર્થ, ઈવા અને નીતિનને લગતા વાક્યો જે છે તે અલગ કાઢવાના છે. બરોબર, તો અહીં સિદ્ધાર્થે લખેલા વાક્યો જે છે એ છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ, વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. ત્યાર પછી ઈવાએ લખેલા વાક્યોની અંદર આવશે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત. ત્યાર પછી આગળ નીતિને લખેલા વાક્યોની અંદર છે આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ, આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 3C, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. એટલે કે અહીં ખરા અને ખોટા વાક્યો આપણે લખવાના છે. ખોટા વાક્યો છે તેને સુધારીને વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. એમાં પહેલું છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ, તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ આવશે. ત્યાર પછી બીજું ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, તો ટ્રુ. ત્યાર પછી ત્રીજું નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ, તો ફોલ્સ. ત્યાર પછી ચોથું વાક્ય છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, તો ટ્રુ આવશે. ત્યાર પછી પાંચમું વાક્ય છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, તો ફોલ્સ આવશે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 3D, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ, રાઇટ ધેર નેમ્સ, એટલે આ વાક્ય કોણ બોલે છે તેના નામ લખો. તો પહેલું વાક્ય છે સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, દેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી, તો આ વાક્ય સિદ્ધાર્થ કહે છે. ત્યાર પછી બીજું ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી, તો આ વાક્ય સિદ્ધાર્થ કહે છે. ત્યાર પછી ત્રીજું વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, તો નીતિન બોલે છે આ વાક્ય. ત્યાર પછી ચોથું દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ, તો આ વાક્ય સિદ્ધાર્થ કહે છે. ત્યાર પછી પાંચમું વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, તો આ વાક્ય નીતિન કહે છે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 3E, વોટ વિલ યુ બીકમ, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર, વોટ વિલ યુ ડુ ધેન, યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, એટલે કે તમે શું બનવા માગો છો, એક શિક્ષક, એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે એક ખેડૂત. તમે તે બન્યા પછી શું કરશો, તમે તમારા વિચારોને આગળ વધારી શકો છો. તો અહીં ટીચર વિશે લખેલું છે. બરોબર, તો આઈ વિલ બીકમ અ ટીચર, આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ હેઝ પ્લેગ્રાઉન્ડ, માય સ્કૂલ હેઝ કિચન ગાર્ડન, દેર વિલ બી નાઇસ ક્લાસરૂમ્સ, દેર વિલ બી અ અટ્રેક્ટિવ યુનિફોર્મ ફોર માય સ્ટુડન્ટ્સ, ઇન માય સ્કૂલ સ્ટુડન્ટ્સ વિલ બી એન્જોય 1 hour ઇન ધ નૂન, સ્ટુડન્ટ્સ વિલ સ્પેન્ડ લેસ ટાઈમ ઇન ક્લાસ, they will learn more from the nature, they will sit in the garden under a tree and learn, my students will have no homework, nobody will scold them, they will be happy. આગળ છે એક્ટિવિટી 3F, work in groups, discuss what will you not do, you can write in Gujarati, present your views in the class, એટલે કે ગ્રુપમાં કાર્ય કરો, ચર્ચા કરો કે તમે શું નહીં કરો. તમે તે ગુજરાતીમાં પણ લખી શકો છો અને તમારા વિચારોને વર્ગ સમક્ષ રજૂ કરો. તો એમાં પહેલું છે યુ આર અ પ્રિન્સિપલ, એટલે કે જો તમે પ્રિન્સિપાલ આચાર્ય હો તો તમે શું નહીં કરો. તો આઈ વિલ નોટ ફોર્સ ટુ ડુ હોમવર્ક, આઈ વિલ નોટ પનિશ ધેમ, આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ. ત્યાર પછી બીજું યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્થી, તો આઈ વિલ નોટ બી લેઝી, આઈ વિલ નોટ ગેટ અપ લેટ, I will not eat junk food, I will not drink cold drinks. ત્યાર પછી આગળ ત્રીજું you have an annual examination next week, તો I will not sleep late, I will not be lazy,
આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 3G, ટોક વિથ ધીઝ પર્સન્સ, ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. એટલે કે આ વ્યક્તિઓ સાથે વાત કરો અને તેમની માહિતી આ ટેબલમાં ભરો. તો જેમાં પહેલું છે યોર ફેવરિટ ટીચર, એટલે તમારા પ્રિય શિક્ષક. તો એમનું નામ અહીં લખેલું છે મિસ્ટર રાઠોડ. એજ્યુકેશન એમનું તો MA BEd અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો એમાં છે ઇંગ્લિશ. ત્યાર પછી એન ઓટો ડ્રાઈવર, એટલે કે રિક્ષા ચાલક સાથે વાત કરો, તેમનું નામ લખો. તો અહીં એમનું નામ લખેલું છે રાજુભાઈ. એજ્યુકેશન એમનું છે HSC હાયર સેકન્ડરી. ત્યાર પછી સબ્જેક્ટ્સ ઇન ઇન્ટરેસ્ટ, એટલે કે મ્યુઝિક એન્ડ ડાન્સિંગ. ત્યાર પછી આગળ ત્રીજું છે અ ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC, એટલે કે નજીકના દવાખાનાના ડૉક્ટર. તો એમના નામમાં આપણે અહીં લખેલું છે ડૉક્ટર પિયુષ કાપડિયા. એજ્યુકેશનની અંદર MBBS અને સબ્જેક્ટ ઇન્ટરેસ્ટની અંદર રીડિંગ, હોર્સ રાઇડિંગ. ત્યાર પછી ચોથું છે અ શોપકીપર, એટલે કે દુકાનદાર. તો અહીં એમના નામની અંદર લખેલું છે મગનભાઈ. એજ્યુકેશનની અંદર MCom અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એની અંદર લખેલું છે સ્વિમિંગ અને રીડિંગ. ત્યાર પછી આગળ છે તલાટી. તો જે તલાટી મંત્રી છે તેમની મુલાકાત લેવાની છે. તો એમના નામની અંદર અહીં લખેલું છે જયેશભાઈ. એજ્યુકેશનની અંદર લખેલું છે BA બેચરલ ઓફ આર્ટ્સ અને સબ્જેક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એની અંદર લખેલું છે ક્રિકેટ અને વોચિંગ TV. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3 ઇન ફ્યુચર તેની એક્ટિવિટી 1 થી 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.